નમસ્કાર દર્શક મિત્રો, અતરંગી ન્યૂઝ સાથે હું વૈશાલી પવારનું સ્વાગત છે આપ સૌનું। કરીશું નજર આજના સમાચાર પર। રાજકોટથી શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રના ગૌશાળાઓનું સંયુક્ત સંમેલન યોજાયું, જેમાં ગૌસેવા, સંરક્ષણ અને જીવન ઉપયોગી ઉત્પાદનો વિશે મહત્વપૂર્ણ ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું। આ પ્રસંગે કરુણા ફાઉન્ડેશનના ગ્રુપના મિત્તલભાઈ ખેતાણી, ડોક્ટર માધવભાઈ મહેતા, ભાજપ પ્રમુખ તથા શેત્રુભાઈ દેસાઈ સહિત અહમ સેવા ગ્રુપના અનેક મહાનુભાવો, નામી અનામી હસ્તી ઉપસ્થિત રહી હતી। સંમેલનમાં ગાયોનું જતન અને સંરક્ષણ કેવી રીતે વધુ સારી રીતે થઈ શકે તથા ગૌમૂત્ર અને ગોબર પરથી બનતા ઉત્પાદનોનું માર્કેટિંગ વધારી રોજગારીના નવા માર્ગો કેવી રીતે ઊભા કરી શકાય તે બાબતે વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી। આ ઉપરાંત સમગ્ર પ્રાણી જાતિ માટે કરુણા અને દયાની ભાવનાને વધારવા માટે જૈન મુનિશ્રીઓ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું અને જીવદયા પ્રત્યે લોકોમાં વધુ જાગૃતિ ફેલાવવાના આશય સાથે સંમેલન સમાપ્ત થયું। રિપોર્ટર જીતેન જીવરાજાની, અતરંગી ન્યૂઝ, રાજકોટ। તો આવો શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના મહાનુભાવો, ફાઉન્ડેશન ગ્રુપના સભ્યો શું કહેવા માંગે છે, અતરંગી ન્યૂઝ ચેનલ પર જાણીએ। રાષ્ટ્રસંઘ પરમ ગુરુ નરેન્દ્ર મોદી મહારાજ સાહેબની પ્રેરણાથી અહમ નિવાસ રાજકોટ દ્વારા વિવિધ પ્રકારના સેવાના પ્રકલ્પો ચાલી રહ્યા છે, જેમાં જીવદયા, અનુકંપા, માનવ સેવા વગેરેના બધા કાર્યો ચાલી રહ્યા છે। જીવદયા ક્ષેત્રની અંદર અમે લોકો કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટની સાથે રાજકોટની અંદર એક ફ્રી ઓફ કોસ્ટ છેલ્લા 2.5 વર્ષથી મેડિકલ ક્લિનિક ચલાવી રહ્યા છે, જેની અંદર પશુ પક્ષીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે। ઉપરાંત જીવદયા છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યું છે, જેની અંદર મૂળ જીવો માટે ખાવાનું પ્રોવાઈડ કરી રહ્યા છે। આ ઉપરાંત ગાયો માટે ઘાસચારો નિયમિતપણે સૌરાષ્ટ્રની વિવિધ ગૌશાળાની અંદર અમે મોકલી રહ્યા છીએ। આવી પ્રવૃત્તિઓ ઉપરાંત અમારો રોટી પ્રોજેક્ટ છે, જેની અંદર અમે રોજ 5000 રોટી બનાવીને અલગ અલગ વિસ્તારની અંદર જમાડી રહ્યા છીએ। ઉપરાંત અમારા 7 થી 10 છાસ કેન્દ્રો ચાલી રહ્યા છે, જેની અંદર રોજ હજારો માણસોને અમે સવારે 7 થી 8ની અંદર છાસ આપીએ છીએ। આવા વિવિધ પ્રકલ્પો રાષ્ટ્રસંઘ પરમ ગુરુ નરેન્દ્ર મોદી મહારાજ સાહેબની પ્રેરણાથી ચાલી રહ્યા છે। જય જિનેન્દ્ર, જય સૌરાષ્ટ્રની જીવદયા પાંજરાપોળનું સંમેલન આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મારા સાથે ખૂબ સારી પ્રેરણા આપી હતી। સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 300થી પણ વધારે જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને જ્યારે ગુજરાતમાં જીવદયા પ્રેમી સરકાર છે ત્યારે ગૌશાળા પાંજરાપોળને દૈનિક પશુધન જે સબસિડી 30 રૂપિયા મળે છે, તેની બદલે પ્રવર્તમાન મોંઘવારીના રૂપિયામાં 100 રૂપિયા થાય, તેની રીતે રાજ્યમાતા જાહેર થાય, ગૌમાતા અને ભવિષ્યમાં રાષ્ટ્રમાતા પણ જાહેર થાય, તે દિશામાં સરકાર સાથે વિનંતી કરવામાં આવી। તેની રીતે આપણા સૈનિકોને પણ શુભેચ્છા પાઠવવામાં આવી। ભારત પોતાનું સંરક્ષણ ખૂબ સારી રીતે કરે, સમગ્ર દેશમાં શાંતિનો માહોલ પ્રસરે તેવી પણ શુભેચ્છાઓ આપવામાં આવી। ખૂબ મોટી સંખ્યામાં ગૌશાળા પાંજરાપોળના સંચાલકોએ એમાં બધાએ ભાગ લીધો। જય ગૌ। નમસ્કાર। આજે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને એનિમલ હેલ્પલાઇન જે રાજકોટની ખૂબ વિશ્વવિખ્યાત સંસ્થા છે, એના દ્વારા ગૌ પ્રેમીઓનું સંમેલન અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। જીવદયા પ્રેમીઓ આખા ગુજરાતમાંથી અહીંયા ભેગા થયા છે, ત્યારે સંસ્થાને સૌપ્રથમ તો હું ખૂબ અભિનંદન આપું છું કે જીવદયા માટેના, અબોલ જીવોના કલ્યાણ માટેના આવા સારા કાર્યક્રમો અત્યારે થઈ રહ્યા છે। આ બધા કાર્યક્રમો થકી જ લોકોમાં એક જાગૃતિ આવશે અને અબોલ જીવો કે જે વાંચા નથી અને જે કંઈ બોલી નથી શકતા, એની સેવા માટે આપણા બધાના મનમાં કંઈક ને કંઈક સેવા કાર્ય પડેલું હોય છે, એને આવા સંસ્થાઓ દ્વારા એ કામને વાંચા મળશે અને આપણે વધારે સારી રીતે આ સેવાનું કાર્ય કરી અને એક પણ અબોલ જીવ દુઃખી ન થાય એ રીતે આપણે કાર્ય કરી શકીશું।